हम हमारा हक मांगते। પણ અત્યારે કેવું થયું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ જ નથી। વેસ્ટરમાં જ્યાં પછી બટાકાનો ભાવ વધે તો ખેડૂતના ખેતરમાં બટાકાનો ભાવ કેમ વધતો નથી? એટલે આ જ્યારે અમે સવાલ પૂછ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક કલેક્ટરની જાણે ચોરી પકડાઈ ગઈ હોય અને એને એવું લાગ્યું કે મીડિયા હાજર હશે તો મીડિયાની હાજરીમાં તો અમારો ક્યાંક ભોપાડું છતું થઈ જાય। આ સરકાર છે એ અદાણીને અંબાણીના ખોળામાં કેવી રીતે બેઠી છે અને એના માટે કેવી રીતે કામ કરે છે, ભોપાડું છતું થાય। અને પ્રાઇવેટ કંપનીઓ એ સરકારને હપ્તા આપતી હોય તો એમને મુબારક છે, કોઈ એમના લોકોને કામ આપતી હોય તો એમને મુબારક છે, પણ ખેડૂતોના ભોગે નહીં। વાવથરા જિલ્લામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી હતી। ખેડૂતોને સતાવતા સોલર પાર્ક વિસ્તારમાંથી પસાર થતી વીજ લાઈનો, ખેતરોમાં ઊભા કરાયેલા વીજ થાંભલાઓ તથા બટાકા સહિતના પાકોને યોગ્ય ભાવ ન મળતા આ મુદ્દે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ખાસ કરીને રાધાનેસડાથી મુડેઠા, પાડણથી વાવ તેમજ અન્ય સોલાર પાર્ક વિસ્તારોમાં ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનોને લઈને ભારે રોષ જોવા મળ્યો। ખેતરમાં લગાવાયેલા વીજ થાંભલાઓ અંગે ખેડૂતોને નોટિસ પાઠવાતા તેઓમાં અસંતોષ ફેલાયો છે। આ પ્રશ્નો તાત્કાલિક ઉકેલ લાવવા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। બીજી તરફ બટાકાનું બમ્પર ઉત્પાદન હોવા છતાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી। કંપનીઓ દ્વારા ખરીદી કરવામાં ઉદાસીનતા દાખવાતા અને ખેડૂત માર્કેટયાર્ડમાં પણ ભાવ ન મળતા ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે। આ મુદ્દે ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રતિકાત્મક રીતે બટાકાનો હાર પહેરી વિરોધ નોંધાવ્યો હતો। આ કાર્યક્રમમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ખેડૂત નેતા પાલ આંબલિયા, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, શિવા ભુરિયા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। તમામે મળીને કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ સાથે આવેદનપત્ર આપી ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગણી કરી હતી। અમારો પ્રશ્ન એ છે કે હું એક ખેડૂત છું। હવે અત્યારે ખેડૂતોને હજારો હેક્ટરમાં અમારા લાખની ડીસા વિસ્તારમાં બટાકું વવરાઈ દીધું કંપનીઓએ, હાઈપર, બાલાદી, આ બધી કંપનીઓ। અમે ધારો કે કણે ખ્યાતિ વાયુ, કણે પોખરાજ વાયુ, આવી બધો બટાકા વવરાઈ દીધા। પણ અત્યારે કેવું થયું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ જ નથી। 120 રૂપિયાનો ભાવ છે અને 120થી 130 રૂપિયાનો ભાવ હોય તો 1650 રૂપિયા ખેડૂતે કટું લાવીને વાયું હોય। હવે 1650 કટું લાવ્યું, એનો 8 ગણો કે 7 ગણો ઉતારો દો એટલે 2200થી 2300 રૂપિયાની એટલો એની ઉપજ થઈ એક કટાની। તો એને કેડે ખેડ, ડીઝલ, ખાતર, પોણી, એની મજૂરી, એના ભાગીઓ, આ બધું ના જુએ। તો હું સરકારને અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત એટલા માટે કરવા આવ્યો છું આ બટાકાના હાર પહેરીને કે સાહેબ અમારા વિસ્તારમાં ખેડૂતો સાથે બહુ મોટા પાયે છેતરપિંડી થઈ છે। હવે 260 રૂપિયા ભાવ નક્કી કર્યા હતા તો 300 રૂપિયા થયા હોત તો મારો ખેડૂત તો આપવાનો જ હતો। તો એ 40 રૂપિયા પ્લસ કંપની ખાય તો ચાલે, પણ અત્યારે ભાવ ઘટ્યા છે તો કંપની લેવા તૈયાર નથી। તો હું સરકારને એમ કહું છું કે આ એક બટાકો એવી વસ્તુ છે કે એનો સંગ્રહ થઈ શકતો નથી કોલેસ્ટર સિવાય। તો સરકાર 10 કોલેસ્ટર ખેડૂતો માટે જાહેર કરે અથવા તો એને પોષણક્ષમ ભાવ ટેકાના ભાવે ખરીદીને પછી સરકાર ભલે હું તો કોલેસ્ટરમાં મૂકી દે તો અહીંયા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે। હવે ખેડૂતોને કેવું થાય છે કે 2 મહિના પછી ભાવ વધશે, કોલેસ્ટરમાં જ્યાં પછી બટાકાનો ભાવ વધે તો ખેડૂતના ખેતરમાં બટાકાનો ભાવ કેમ વધતો નથી? તો મારો એક જ રજૂઆત છે કે આ બટાકો છે ને આ બટાકાનો ભાવ ખેડૂતને મળે, એના મળતિયા કોન્ટ્રાક્ટરને ના મળે, એટલા માટે કલેક્ટર સાહેબને હું રજૂઆત કરવા આવ્યો હતો। આજે વાવથરા જિલ્લાના જે ખેડૂતો છે એમને કલેક્ટર 37 ખેડૂતોને કલેક્ટરશ્રીએ નોટિસ આપી અને સાંભળવા માટે બોલાવ્યા હતા। એના માટે અમે એના પ્રતિનિધિ તરીકે એ જવાબ રજૂ કરવા માટે આવ્યા હતા અને જવાબ અમારી પાસે લેખિત પણ હતો। પણ સવાલ એ છે કે જ્યારે કલેક્ટરે પોતે જે નિયમોનું પાલન કરવું જોઈએ, જે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, દાખલા તરીકે 9 ફેબ્રુઆરી 2026ના રોજ જે જાહેરનામું છે એ જાહેરનામાને લઈ અને એનાથી 10 દિવસ પહેલાં એટલે કે 31/1/2026ના દિવસે ખેડૂતોને નોટિસ આપી દેવામાં આવે છે। એટલે આ જ્યારે અમે સવાલ પૂછ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક કલેક્ટરની જાણે ચોરી પકડાઈ ગઈ હોય અને એને એવું લાગ્યું કે મીડિયા હાજર હશે તો મીડિયાની હાજરીમાં તો અમારો ક્યાંક ભોપાડું છતું થઈ જાય। એટલે એણે એમ કહ્યું પહેલાં મીડિયાને બહાર કરો, આપણે 2-5 જણા સાથે મળીને આ ચર્ચા કરી લઈએ। ભાઈ અમારે ચર્ચા મીડિયાની હાજરીમાં કરવી હતી, કારણ કે જેથી કરીને મીડિયાને પણ ખબર પડે કે અત્યારના કલેક્ટરશ્રીઓ કંપનીઓના ખોળામાં કેવી રીતે બેઠા છે અને કંપનીઓ માટે કેવી રીતે
કામ કરે છે, આ સરકાર છે એ અદાણીને અંબાણીના ખોળામાં કેવી રીતે બેઠી છે અને એના માટે કેવી રીતે કામ કરે છે, ભોપાળું છતું થાય એટલા માટે અમે એવું કે નહીં, મીડિયાની હાજરીમાં જ ચર્ચા થવી જોઈએ. તો એના જે શબ્દો હતા એ અધિક કલેક્ટર તરીકે જ્યારે સામે સાંસદશ્રી બેઠા હોય, પૂર્વ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત હોય અને એના જે જવાબો હતા એ જવાબો ક્યાંક ને ક્યાંક લોકશાહી માટે લાંછન સમાન હતા. પોતાના જવાબ આપવાના બદલે આ કંપનીઓનો જાણે પાવર ગાજતો હોય એવી રીતે એ ગાજતા હતા અને એના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે જો સાંસદશ્રીની હાજરીમાં આગેવાનોને આવી રીતે જો જવાબો આપતા હોય તો સામાન્ય ખેડૂતોના લોકો કેવા જવાબ આપતા હશે. જિલ્લો અને ખાસ કરીને રાગાનેડાથી મુરેટા અને પાટણથી રાગાનેડા જે ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઊભા કરીને ખેડૂતોને જે વળતર આપવાનું હોય એ પ્રાઇવેટ કંપનીઓ નથી આપતી. આજે ખેડૂતોને નોટિસો આપીને અહીંયા એમને ખુલાસા માટે કરીને બોલાવ્યા હતા. ખેડૂતોના સમર્થનમાં અમે બધા આવ્યા છીએ. સરકાર એ કોઈ પણ ડેવલપિંગ કરતી હોય તો એમાં વિરોધ પક્ષ તરીકે અમારી મદદ હોય, પણ પ્રાઇવેટ કંપનીઓને કરોડોપતિ થવા માટે અને ધંધો કરવા માટે જે ગામની ખેતી જે જમીન છે એ જમીન સોલારમાં કે પ્રાઇવેટ કંપનીઓને આપીને અહીંના લોકલ જે ખેડૂતોના અધિકાર હોય, ગામના અધિકાર હોય એ છીનવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. અને એવા સંજોગોમાં ખેડૂતોને જે વળતર આપવાનું હોય એકના એક રાજ્યમાં, એકના એક જિલ્લામાં, એકના એક ગામમાં એ અલગ અલગ રીતે વળતર આપે છે અને એના કારણે ખેડૂતો વચ્ચે એકાબીજા વચ્ચે મનદુખ ઊભા થાય છે. એટલે અમે સરકાર પાસે રજૂઆત કરી છે કે જે જિલ્લાની અંદર સૌથી વધારે વીજ પોલનું વળતર આપ્યું હોય આજ સુધીમાં કોઈ પણ ખેડૂતને, એ પ્રમાણે તમામ ખેડૂતોને એનું ચૂકવણું કરે અને જે નોટિસો આપી છે ક્યાંક જાહેરનામા પહેલાં નોટિસો આપી દે, ક્યાંક જે વહીવટી રીતે પ્રોસેસ કરવી પડે એ પણ નિયમો પ્રમાણે નથી થઈ. અને પ્રાઇવેટ કંપનીઓ એ સરકારને હપ્તા આપતી હોય તો એમને મુબારક છે, કોઈ એમના લોકોને કામ આપતી હોય તો એમને મુબારક છે, પણ ખેડૂતોના ભોગે નહીં, ખેડૂતોને પૂરેપૂરું વળતર આપે એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસના વિવિધ સંગઠનો સાથે રહીને ખેડૂતો માટે લડશે.